હમણાં થોડાક દિવસ પહેલાં મારા ભાઈ ઝચકી ગયો ને જાગીને ફોન આવ્યો 4 વાગ્યામાં 4 વાગ્યામાં ફોન આવે એટલે સમજીએ આપણે કંઈક સમથિંગ ઇઝ રોંગ તો જ ફોન આવે ને કે ભાઈ કેમ છે તું? મેં કહ્યું હા બોલ લે બેટા કે આનંદમાં તમે ભાઈ આનંદમાં? મેં કહું હા આનંદમાં હું તો લહેર કરીએ શું છે? બસ તો હવે સવારે વાત. પછી મને કીધું મને એક એવું સપનું આવ્યું કે ક્યાંક તમારું અજુગતું થયું એટલે મને મારાથી રહેવાનું એટલે મેં ફોન કર્યો. મારી બેન સાસરે ગઈ હોય ને બનેવી ખાટલે પડ્યા હોય તો મને શું થાય એટલું હું જો વિચારી લઉં તો આ પ્રશ્નનો અંત આવે છે. કાલ મેં એક ટીવીમાં સમાચાર જોયા, આપણે જોઈ ન શક્યા એવા રૂવાડા ઊભા થઈ જેવા સમાચાર હતા. હું તો હુતી બેન એના છોકરા એટલા જ હોય. કોઈને ઘરડા માણસો ગમતા નથી. કરુણાની પરમસીમા છે આ તો કે ઘરડા માણસો હોય તો તમારો દરવાજો ખુલ્લો રહે. અત્યારે આપણે બારી બારણા બંધ કરીને હોય, તમે અંદર બેઠા હો, વડીલો હોય તો કમસે કમ દરવાજો ખુલ્લો રહે, કોઈ હેલો આય કરે. પણ લોકોને ગમતું નથી. એને એમ લાગે છે કે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે. વ્યસન તમે ન છોડી શકો જો આખો પરિવાર તમારો બરબાદ થઈ જતું હોય. મેં એક ભાઈને અમારે ત્યાં ત્યારે હું એક બીજા દૈનિકમાં હતો અને જવાન દીકરો મરી ગયો એની અવસાન નોંધ આપવામાં આવ્યા હતા. અવસાન નોંધ આપવા મારો એક જાતીય સ્વભાવ હતો કે દરેકની ભીતરમાં કંઈક ઝાંખવું જાણવું જેથી કરીને ખબર પડે. પછી એના ઉપર અમે એક આખો થીસીસ લખેલો કે સૌરાષ્ટ્ર એક એવું પ્રાંત છે જેમાં સૌથી વધુ યુવા અવસ્થાએ લોકો મૃત્યુ પામે છે. માત્ર મનુષ્ય નામનું પ્રાણી છે એને જગતભરના વ્યસનથી પીડિત છે. કોઈ દિવસ સિંહને ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ આજે મને કેન્સર થયું છે અને મારું માથું દુખે? ગાયે કીધું મારું માથું દુખે છે ભાઈ હિંગડા ઉપર છે અહીંયા મને મલમ ચોપડી દો? કોઈ દી કીધું? ભૂલાતી નથી એ સુખી જિંદગીને, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને. સુખી જિંદગી મેં બાળપણમાં વિતાવી, જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને, દુખી જિંદગીને. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને આજે વાત પર ચર્ચા કરવી છે, મુદ્દા પર ચર્ચા કરવી છે કે જે ચિંતાજનક છે. આપઘાત. આજે નાની વાતમાં લોકો આપઘાત કરી રહ્યા છે, જિંદગીથી હારી જઈ રહ્યા છે. પરંતુ આપઘાત કોઈ નિરાકરણ ના હોઈ શકે, આપઘાત કોઈ વિકલ્પ ન હોઈ શકે. અને સૌથી ચિંતાજનક વાત એ કે જામનગર પંથકમાં 9 વર્ષનો બાળક, માતાએ સાયકલ ચલાવવાની ના પાડી અને મોતને વહાલું કરી લીધું. 9 વર્ષના બાળકને આપઘાતનો વિચાર આવે અને આપઘાત કરે એ ચિંતાજનક છે. સભ્ય સમાજ માટે, દરેક લોકો માટે આ ચિંતાજનક છે. આ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. સર, એક 9 વર્ષનું બાળક, રમવાની ઉંમર, એ એટલી સમજણ ક્યાંથી હોઈ શકે? 9 વર્ષના બાળકને આપઘાત કરવાનો વિચાર આવે ને આપઘાત કરે, આ કેટલું ચિંતાજનક છે? જુઓ, મોબાઈલ અને ઇન્ટરનેટ એનો જે યુગ છે ને એણે એક પેઢીને નાબૂદ કરી દીધી. પહેલાં શું હતું, એકદમ પહેલાં તો જન્મે ત્યારે નવું હતું બાળક, પછી કિશોરાવસ્થા, પછી યુવા અવસ્થા, પછી વૃદ્ધ. એ જે કિશોર અવસ્થા છે ને એ આ મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં આમ માનસિક રીતે કહું તો નાબૂદ થઈ ગઈ છે. કિશોર અવસ્થાને જેને મુગ્ધાવસ્થા, તરુણ અવસ્થા કહેતા, 2-3 શબ્દ છે એના માટે. તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા એટલે એવી અવસ્થા કે કાંઈક સમજાય પણ કશું ન સમજાય. તે તમને એને ખબર પડે કે આ મારી યારે કંઈક ખરાબ થઈ રહ્યું છે પણ એનું ગુજરાતી શું એટલે કે એનું ખરેખર અર્થ શું એ ખબર નથી. એને કહેવાય મુગ્ધાવસ્થા, તરુણાવસ્થા. અને પેલા ફિલ્માંકન પણ થતું આ પ્રકારની લવ સ્ટોરી જે બનતી એ એકદમ તરુણમાંથી બિલકુલ તાજો યુવાન થયેલો, એટલે કે 18 થી 19 વર્ષ. એટલે તો ગીત છે કે મેં 16 બરસ કી તું 17 બરસ કા, બીત ન જાય રે, એવું જે ગીત છે ને એ 16-17 વર્ષની યુગમાં એ જે ઉંમર છે ખરેખર એ પરિપક્વ યુવાની તો છે નહીં. 16-17 એ મુગ્ધ અને તરુણાવસ્થાથી ઉપર થયેલી વાતો છે. પણ આજે તમે અત્યારે જેની ચર્ચા કરો છો 9 વર્ષનો બાળક, મેં કીધું ને કે આ મોબાઈલ અને ઇન્ટરનેટે એ એક કિશોર અવસ્થા નામની જે ચીજ હતી, વસ્તુ હતી, એક આખો પડાવ હતો ને એને નાબૂદ કરી દીધો. કઈ રીતે? આમાં બધું જ આવે છે. રામાયણ પણ છે, મહાભારતે છે, સારું છે, ખરાબે છે, બધું જ છે. આમાં તો કોઈ સવાલ નથી. અને આમાં કંઈ આ અનબ્રેકેબલ છે, એટલે કે તમે બ્રેક નથી મારી શકતા. તમને હું ઇન્ટરનેટનું રિચાર્જ કરાવીને આપી દઉં મોબાઈલ, પછી યુ હેવ, તમારે નક્કી કરવાનું છે તમારે શું જોવું તે. હું એમાં કંઈ આપણે ભલે કહીએ કે ભાઈ ચાઇલ્ડ પ્રોટેસ્ટ તરીકે કંઈક આવે છે કે એવું નાખી દો જેથી કરીને બાળકો કાંઈ જુએ નહીં, તો કાંઈ એવું શક્ય નથી, તો બીજા ખોલાવી નાખે. તો હવેની પેઢી જે છે એ મોબાઈલ સાથે ઉછરી રહી છે. એટલે એની વય ભલે ગમે એટલી નાની હોય પણ એ તમામે તમામ વયના જે કોઈ એની સમસ્યાથી માંડીને એના જે કંઈ વર્તણૂક છે એનાથી વાકેફ છે. એની વય 9 વર્ષનો બાળક તો રમતો જ હોય ને દી દુનિયાની. આપણી અમે જ્યારે નાના હતા અમને ખબર નથી કે આમાં શું દુનિયા છે. પણ આજનો 9 વર્ષનો બાળક એ 19 વર્ષના બાળક જેવું સમજણ ધરાવે, માનસિક, શારીરિક નહીં. એટલે આ મોબાઈલમાં
જે કોઈ પ્રકારે એમાં વિગતો આવતી હોય એ બાળકને તમે એ મોબાઈલ એ ભલે અત્યારે કહે છે ભાઈ સાયકલ લેવાનું કીધું અને એ બાળકે આપઘાત કરી લીધો. વાત તો એવી છે સિમ્પલી, પણ સાયકલ લેવાનું કીધું આપઘાત સુધી પહોંચવું, આપઘાત શબ્દ એ બાળક અરે સુસંગત જ નથી. એ રિસાઈ જાય, એ ખૂણામાં વયો જાય, એ ભાગી જાય કોઈક મામા કાકાના ઘરે સગાવાલાની, એટલે સુધી જ હોય. એનાથી વિશેષ એને ખબર ન પડે. તો પેલા જમાનામાં ગામડામાં કુવા હતા, કાં કોઈ નાના છોકરાઓ ખાબકી જતા નહીં, સાંભળ્યું નથી. બિલકુલ મોટા ભાગે રેર ઓફ ધી રેર કેસને વાત કરો જગતમાં તો કોઈ નાના બાળકો ત્યાં જાડવા હતા, કાં કોઈ ટીંગાઈ ગયા નહીં ત્યાં તો. અને હવે તો કઈ માવતર એટલું કહેતાય નથી. પેલા તો માવતરો કાયદેસર પીટતા મારતા, શિક્ષકો મારતા. હવે તો એ બધું દૂર થઈ ગયું છે. તો અમે જ માર ખાઈને મોટા થયા એમ કહો તો હાલે, ખોરાક કરતા વધુ માર ખાધો છે. તો કોઈ ટીંગાઈ જતી નહીં, કારણ કે એ જે આપઘાત નામની જે ચરમસીમા છે, એક તો આપઘાત એટલે શું એને ખબર ન પડે, આ જીવન છે અને એને ટૂંકાવવાનું છે એ પણ એને ખબર ન પડે. એ બાળક 9 વર્ષના બાળકને એટલી બધી ખ્યાલ ન હોય કે આ મારું જીવન મારું છે, હવે ચાલો હું ટૂંકાવી દઉં, એમ મારું અપમાન થયું, એટલું બધું ન હોય. બાળકને વળી માનશું અપમાન થયું, નાના બાળક ઘડીક રિસાઈ જાય. એમ તો તમે દિવસમાં 50 વખત આપણે ઢીંગલા ઢીંગલી હોય, આપણે એને ટપારીએ મારીએ, કાંઈ તો કંઈ એવું નથી થઈ જતું, એ રિહાઈ જતું, એનું અપમાન નથી થતું. એ સમજે છે કે કંઈક છે આપણાથી ભૂલ થઈ ગઈ હશે, તો વડીલ છે કે કહેતા હશે. પણ મેં કીધું એમ કે એ આ અણુબોમ્બ જે છે મોબાઈલનો, એનાથી એટલે મોબાઈલ સંસ્કૃતિ કહું છું, કારણ કે એની પાસે ભલે મોબાઈલ હોય કે ન હોય, પણ હવે જે મોબાઈલ સંસ્કૃતિ પલપી ગઈ છે બધામાં, એટલે દરેક બાળક છે ને, એક તો પેલા બાળક સૌથી પહેલા શિશુ, આમ તો જન્મે ત્યારે શિશુ, પછી બાળક એટલે કે ગોઠણિયા ભેર હોય ને હાલતો ચાલતો થાય ને એવો બધો કાલી ઘેલી ભાષા બોલતો થાય ને વગેરે. પછી આવતી હતી આ તરુણાવસ્થા, એટલે એ 6 વર્ષથી શરૂ કરીને 10 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી એ મુગ્ધાવસ્થા કયો, તરુણાવસ્થા કયો, કે એમાં એને એટલી ખબર પડે કપડાં પહેરવા પડે, ધેટ્સ ઓલ. ન પહેરીએ તો શું ને એવું કાંઈ ન મળે, એના જેવી વાતો છે. તો ત્યાં સુધી આ લોકો પહોંચતા. હવેની પેઢી જે છે એ 6 વર્ષ તો છે, પણ 8-10 વર્ષનો દીકરો છે, તેને લગભગ તમને કહું છું કે એને બહુ ભલે શારીરિક રીતે ક્યાંય સક્ષમ નથી હોવા છતાં પણ એને એટલી ખબર પડે છે કે સમથિંગ ઇઝ રોંગ, આ ખરાબ છે, કરી પણ શકાય, ન પણ કરી શકાય, આને આમ કહેવાય ખરાબ, આને આમ કહેવાય વગેરે વગેરે. જે તમે ને હું સમજી શકીએ છીએ એ એટલું બાળક હવે થોડું ઘણું સમજતું થયું છે. અને એને કારણે શું થયું, એ જે માનસિકતા છે એ શું થયું છે, તમારી માન અપમાન સુધી પણ પહોંચી છે. આપઘાત તો પછીની વાત છે, હર્ટ થવું એ નહીતર 9 વર્ષના બાળકમાં એ હોય નહીં. હર્ટ થવું ન હોય, બાળકને તો શું રીસાવા પૂરતી જ વાત છે. તમે ખીજાવ છો, એ ઘડીક રીસાઈ જાય, વળી પાછું ભેગું થઈ જાય છે. પણ હવે એને જે લાગી આવે છે એ આ સંસ્કૃતિની દેન છે કે તમે આમાં એને જે એના મગજ પ્રમાણે કંઈક પીરશો તો હકીકત છે, તમે એનાથી વિશેષ પીરશો તો શું થાય. વરસાદ સારો આવે તો સારો વરસાદ છે, પછી જળબંબાકાર થઈ જાય ને હેલી વરસી જાય તો આપણે જાણીએ હોનારત, સુનામી. એમાં સુનામી, એની માહિતીની સુનામી એને જે મળી રહી છે આસપાસથી પણ. આ જો છોકરાએ આપઘાત કરી લીધો, કરુણાંતિકા, એ જવા દો, એની પાસે કદાચ મોબાઈલ ન પણ હોય કદાચ, પણ મેં કીધું તેમ હવે જે બાળકની જે પેઢી છે એ કોઈની સાથે તો રમતો જમતો હોય ઓબ્વિયસલી, તો હવે મોબાઈલ વગરનું લગભગ ઓછું હોય લોકો પાસે, મોટાભાગના પાસે મોબાઈલ હોય જ છે. અને માવતરો આપણે કહીએ કે ભૂલે નથી, હવે શિક્ષણ એ અડધું પડધું એવું થઈ ગયું છે કે મોબાઈલ વગર છૂટકા નહીં. તમારે એટલે આ ખબર નહીં હવે એની જે સાયન્ટિફિકલી જે એનો પ્રોબ્લેમ હોય તે ખરેખર તો કાંઈક જે વસ્તુ નથી જોવા યોગ્ય અમુક ઉંમરે માની લ્યો, આમ તો ખરાબી ક્યારેય જોવા યોગ્ય હોતી નથી સાહેબ. બિલકુલ સર. કાગડા કૂતરાથી માંડીને બધા પ્રજનન કરે છે, દરેકને દીકરા દીકરી જન્મે છે, દરેકનો વંશ વેલો આગળ વધે જ છે, કોઈ ભણાવવા જતું નથી. તો ઈશ્વરની દેન છે, એ પાપે નથી. પણ એ એવું વાત નથી કે તમારે એને શીખવું પડે કે એના પ્રયોગ કરવા પડે. આ તો બધા બેવકૂફ લોકો જે છે એ બુદ્ધિપૂર્વક તમને, એટલે કે આપણી માનવ જાત જેવી બગડેલી કોઈ જાત નથી એમ કહો તો હાલે લ્યો નહીં. કારણ કે કોઈ દિવસ તમે ગાયનું કે ભેંસનું ક્યારે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો રેલી સાંભળી છે? નહીં. કોઈ ઝાડવાએ કીધું અમને અન્યાય થાય છે, અમને પ્રકાશવા દેતા નથી, સાંભળ્યું છે? ઈશ્વર એને પ્રકાશ આપે છે, નીચે એને પૃથ્વીથી પાણી આપે છે, પંચતત્વ થકી મોહરી ઉઠે છે. જગતના નેચરમાં ક્યાંય ખામી નથી. આપણે ઉલઝન પેદા કરી છે. માણસના 84 કોટી યોનિમાં સર્વશ્રેષ્ઠ માનવ છીએ, પણ આપણા જેવો સમસ્યાગ્રસ્ત કોઈ પ્રાણી નથી. કારણ કે આપણે જેટલું જાણીએ છીએ એટલું આપણે પાસે વિકૃતિપૂર્વક. આમ હોય તો શું, ભગવાને તમને કીધું કે તમારે 3 ટાઈમ નાહવું ને 1 ટાઈમ ખાવું, આમ તો એવું હતું. હવે આપણે 3 ટાઈમ ખાવું ને 1 ટાઈમ નાહવું એમ કરીએ શું થાય, એવું કરીને પ્રયોગ કર્યો, એમાં હલવાના. એના જેવી આ વાત હું કહું છું
કે નૈસર્ગિક રીતે તો કોઈને કાંઈ શીખવવું પડતું નથી, બધું એની અનુકૂળતાએ થાય છે. પણ આ જે વિજ્ઞાન ને ટેકનોલોજી કહું છું, ખાલી મોબાઈલની, એ જે ટેકનોલોજી આવી શું છે, તમને ફાસ્ટ ફોરવર્ડ છે. તમને 6 વર્ષના લોકોને 16 વર્ષનું બતાવે છે, 16 વર્ષના લોકોને 26 વર્ષનું, 26 વર્ષના લોકોને 60 વર્ષનું. આવી સ્થિતિ નિર્માણ થઈ છે આ ટેકનોલોજીને કારણે પણ. અને એનું પાછું કોઈ ક્યાંય સ્પીડ બ્રેકર નથી. કરુણા એ છે કે એક કોર વિજ્ઞાન છે, આપણે એમ કે આખું વીચી જવી ના, જગત છે એની સાથે ચાલવું પડે, પરિવર્તન સંસાર કા નિયમ હે, તમે પાછળ રહી જવી પણ ન ચાલે. પણ ક્યાંય એવું બ્રેક નથી. કે બ્રેક શું છે એ ઉંમરમાં એ બાળકને કહેવાની જરૂર છે એમ કે સારું શું ને શું ખરાબ. 9 વર્ષનું છે એટલીસ્ટ સમજી તો શકે, મેં આપને કીધું તેમ. તો હવે એ તો ક્યાં મળે માવતર? હવે કે દરેકને 2 છેડા ભેગા કરવા અઘરા હોય છે, ગામમાંથી માંડીને બધે. એ કામ છે હવે શિક્ષકનું. પણ કરુણા એ શિક્ષક પાસેથી બીજા કામ લેવામાં આવે છે. એટલે શિક્ષકની રીતે, નહીંતર પહેલા જમાનામાં આવું થતું કે બાળક 6 વર્ષથી 10 વર્ષનું ત્યાં સુધીમાં એને તરુણાવસ્થામાં એના લેવલ પ્રમાણેનું જ્ઞાન આપતા, વિશેષ પણ નહીં, ઓછપ પણ નહીં. એટલે બાળકને ખબર પડે કે આપણે કેમ હવે કહીએ છીએ બેડ ટચ અને ગુડ ટચ, એવું શીખવાડે અમીર ખાન, જે એને કન્સેપ્ટ લેવા. આપણો કન્સેપ્ટ વિશ્વભરમાં છે, વૈશ્વિક ઓલા જે વિકસિત રાષ્ટ્રો એમાંય છે. નાના બાળકોને ખબર પડે કે આ ખરાબનો સ્પર્શ શું છે, સારી રીતે કોણ આપણને વગેરે. પણ એ તો આપણા તો જ્ઞાનમાં હતું જ, આપણા શાસ્ત્રોમાં હતું જ પહેલાં, કે ગુરુકુલમાં ગુરુદેવો શીખવાડતા બાળકોને, જો આ બેટા આ ખરાબ કહેવાય, બેટા આ સારું કહેવાય, એટલું કે વિશેષ કંઈ લાંબુ કંઈ ભાષણ કરવાની જરૂર નહીં. એટલે એને ખબર પડે, ધારો કે ઊભા ઊભા તમારે લઘુશંકા ન કરાય એમ તમને કહે, એટલીસ્ટ તમારે સમજી લેવાનું, બસ ધેટ્સ ઓલ. પછી એનો આમ ને તેમને એવું બધું કંઈ કહેવાનું નહીં. અત્યારે શું થાય છે કે બાકી બધું કહેવામાં આવે છે એટલે વિકૃતિ પેદા થાય છે. એમ આ બાળકમાં 9 વર્ષની ઉંમરે એને 19 વર્ષ જેવું જ્ઞાન મળ્યું કે મને કોઈએ મારી, નહીં તો તેની મા કે બાપ એને જ કીધું હોય ને સાયકલ ન લઈ દેવી, માવતરથી બીજું કોણ કહેવાય. અને એની જે સ્થિતિ હોય બિચારાએ કીધું નહીં કે નથી લઈ દેવી સાયકલ, તો એ બાળકને માની વાતની લાગી આવવું એ બહુ ખતરનાક વાત છે. લાગી શું આવે, માની પાસે સગવડ ન હોય, માવતર પાસે તો ન લઈ દે, પણ એ જે સેતુ વચ્ચેનો છે એ કપાઈ ગયો. એનું પરિણામ છે કે 19 વર્ષ જેવી માનસિકતા એનામાં આવી ગઈ કે મારું અપમાન થયું છે, મારી ઈચ્છાની પૂર્તિ નથી થઈ, મારા માટે આ તો ભયંકર કહેવાય, મારે હવે હું મોઢું બતાવવું. કારણ કે એને સંભવ છે, કદાચ એના છોકરાઓ એના મિત્રો હોય એને કીધું હોય કાલે હું પણ સાયકલ લઈને આવવાનું. આ બાળકમાં આવું બધું થતું હોય. હવે એને એમ થઈ ગયું હોય કદાચ કે કાં મારું પોતાનું ખુદનું અપમાન થયું છે એવું એ સમજી બેઠો અને એ ટીંગાઈ ગયો. હું તમને કહું, આપઘાત એને કરી લીધો. કાંઈ ને એના મિત્રોને કીધું હોય કાલે મારે સાયકલ આવવાની છે કે વગેરે, અને સડનલી કંઈક ન આવી હોય, એને કારણે ટૂંકમાં એ બાઈએ આપઘાત કર્યો બાળકે. એટલે હું કહું છું કે આ પેઢીમાં જે અત્યારે આ વિકસી રહ્યું છે આ પ્રકારનું એક કિશોર અવસ્થા, મુગ્ધા અવસ્થા, તરુણ અવસ્થા, એ જે પેઢી હતી ને એ પેઢીને ઓળંગીને સીધું બાળક એટલે શિશુ, બાળક અને સીધો યુવાન, એવી સ્થિતિ સર્જાણી, એનું આ કારણ છે કે જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. બહુ મનોવૈજ્ઞાનિક આ વિષય છે. આ વિષય જે છે એ કેવો છે, મનોવૈજ્ઞાનિક. એટલે આમાં તમે એની કોઈ દવા આમ નથી હોતી, એની દવા કેવળ શિક્ષણ છે. સ્કૂલોમાં, ગુરુકુલોમાં, માવતર બાવતર તો છોડો, એની પાસે ટાઈમ નથી હોતો એ કમાવાના કારણે. પણ શિક્ષા જે છે આપણી પદ્ધતિ, હવે નવી શિક્ષા પદ્ધતિ આવી ચોક્કસ છે, પણ એમાં આવું બાળકોને હવે તમારે છે સારા નાગરિક બનાવીને કેમ મોકલવા, એવો પાઠ્યક્રમ હોવો જોઈએ. સારા નાગરિક શું કરશો તો તમારી જિંદગી ખરાબ થશે, શું કરશો તો જિંદગી સારી થશે, શું કરશો તો તમે સારા નાગરિક થશો તો તમારું કેવું ફ્યુચર હશે, ખરાબ નાગરિક થશો તો કેવું ફ્યુચર હશે, એવું જે સમજણની વાતો છે, પ્રેક્ટિકલી સમજણની વાતો છે એ નથી હોતી. જે અગાઉના જમાનામાં પીટી નામનું હતું, તમારે કે શારીરિક વ્યાયામનું હતું. શું કામ હતું? તમારું શરીર ખડતલ બને, બાળકો બેઠાડું કે અદોદરા ન થઈ જાય. અત્યારે જેમ ફાસ્ટ ફૂડ ખાઈને થઈ જાય છે એવા ન થઈ જાય, એટલે એક વ્યાયામનો એક વિષય આવતો, 1 કલાક જેવો, તમને દોડ કરાવે, ગોળા ફેંકને, બરછી ફેંકને વગેરે, ખોખો ફલાણું રમાડે. શું કામ કે બાળકોમાં જે છે શારીરિક શક્તિ આવે, એવી રીતે એક માનસિક શક્તિ વિકસે. એવા શિક્ષણના અભાવને કારણે આપણે આવી અત્યારે કરુણાંતિકાઓ જોઈ રહ્યા છીએ.
સર આ તો એક બાળક પરંતુ મને સવાલ એ થઈ રહ્યો છે કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ ન્યૂઝપેપરમાં બધે આવતું હોય છે કે ભાઈ કેન્સરના કારણે કોઈ બીમારીના કારણે કેન્સરના કારણે આપઘાત કરી લીધો, પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સર જે કેન્સર થઈ રહ્યું છે એક વ્યસનના કારણે થઈ રહ્યું છે. તમે જે વ્યસન કરો છો એ પડીકી આવે છે એમાં સ્પષ્ટ રીતે હવે લખાણ સાથે આવે છે સર કે ભાઈ કેન્સરગ્રસ્ત, તમને કેન્સરને આમંત્રણ છે, તેમ છતાં પણ તમે એ વ્યસન નથી છોડી શકતા, અંતે કેન્સર થાય છે ને તમે આપઘાત કરો છો. ત્યારબાદની સર જે સ્થિતિ હોય છે કદાચ એક પરિવારનું સભ્ય હોય જતું, પરંતુ પાછળના જે લોકો હોય છે એને જિંદગી કાઢવી અઘરી બની જતી હોય છે, કારણ કે ભીતે ટીંગાયેલા ફોટાને જોઈને જિંદગી કાઢવી, એક એક દિવસ હૈયાવરાળ સાથે કાઢવો ખૂબ કરુણ બની જતું હોય છે. આ સર નથી લાગતું કે ક્યાંક એ વ્યક્તિનો પોતાનો જ એ વાક છે કે ભાઈ એક વ્યસન તમે ન છોડી શકો જો આખું પરિવાર તમારો એ બરબાદ થઈ જતું હોય? મેં એક ભાઈને અમારે ત્યાં, ત્યારે હું એક બીજા દૈનિકમાં હતો અને જવાન દીકરો મરી ગયો એની અવસાન નોંધ આપવામાં આવ્યા હતા. અવસાન નોંધ આપવા મારો એક જાતીય સ્વભાવ હતો કે દરેકની ભીતરમાં કંઈક ઝાંખવું, જાણવું, જેથી કરીને ખબર પડે. પછી એના ઉપર અમે એક આખો થીસીસ લખેલો કે સૌરાષ્ટ્ર એક એવું પ્રાંત છે જેમાં સૌથી વધુ યુવા અવસ્થાએ લોકો મૃત્યુ પામે છે. મૃત્યુ પામવાની જે ઉંમર છે, સાહજિક ઉંમર કે 70 પછી, એ ઠીક છે એમ ચાલો, પણ તમે 30, 35, 20, 22, 19, 25 આ વર્ષના આટલી ઉંમરના યુવાનો સૌથી વધુ કયા આખા દેશમાં ક્યાં સૌથી વધુ મોતને ભેટે છે? સૌરાષ્ટ્રમાં. એટલે હું પ્રત્યેક જ્યારે કોઈ આવી અવસાન નોંધ દેવા આવતા હું એને પૂછતો કે ભાઈ શું થયું બાળકને, કઈ રીતે અવસાન પામ્યું ભાઈ એમ. એમાં 3 ફેક્ટર મુખ્ય જણાણા હતા. 3. નંબર 1 કે વ્યસન, પહેલો નંબર. બીજો વટ, ઓળખોસ મને બરાબર, પેલા વાહન ભટકાય પછી વાહક ભટકાય, એટલે વટ જેને કહેવાય, ખોટો વટ પાછો. સાચો કે ગાયના ધણ પાછા વળવા જઈને કપી જાય એમ નહીં, પણ મને તો કેમ ભટકાણો, મારી આમાં ખોખારો કેમ ખાધો, વગેરે વગેરે. એટલે આ 1, 2 અને એટલે વ્યસન હતું, વટ હતું, અને ત્રીજું હતું એ છે પરિવારોથી અથવા તો એની જેની પાસેથી ઝંખે છે કંઈક પણ હું પાડું એ નહીં મળવાનું કારણ હતું. એ યુવા અવસ્થાથી માંડીને બધી કહું છું. આપણે જે અખબારોમાં છાપીએ છીએ એ જરૂરી નથી કે પરમ સત્ય હોય. કોઈ કેન્સરથી કે ફલાણું જીવ તો દુનિયા આખીને વાલો હોય છે. જોવા ન ગમે એવા જીવડાને તમે અડો એટલી ભાગશે, એને બચવું છે. તમને મને જોવા નથી ગમતા તો એમાં જીવી, અને તમે છાણના ઓલા અથવા તો ઉકરડામાં ખદબદતું હોય જે જીવજંતુ, એની લાઈફ શું ને વાત શું માની લ્યો, પણ તમે એને અડો એ ભાગશે, એ નહીં કે મને માન નાખો. જીવ તો કીડીને પણ પ્યારો છે ને, પ્રાણ કોને પ્યારા નથી હોતા. પણ પછી બાના શોધે કે ભાઈ હું કંટાળી ગયો છું કેન્સરથી, હું કંટાળી ગયો. હા, પહેલી ભૂલ 100% છે કે માણસ જેવું સમજણવાળું કોઈ પ્રાણી નથી, તો સરકારે પણ એક વ્યવસ્થા કરવી જોઈએ. હું તો એમ કહું છું, તમે છે ને ક્યાંય પણ જો ભય બિન પ્રીતિ નાહી, સમજણ હોત તો વાત જ ક્યાં છે. આ જગત સંસારમાં 140 અબજ જેટલા લોકો છે, આપણે 140 કરોડ છે, આખા વિશ્વની વાત કરું, આટલા લોકો છે. બધા સમજી જાય તો જગતના કોઈને ક્યાં, કોઈ પ્રાણીઓમાં મેં તમને કીધું ત્યાં તો જંગલ રાજ છે ને, સિંહ હંમેશા બાકી નાના પ્રાણીઓને ફાડી ખાય છે ને, તો ત્યાં ક્યાં લોક અદાલત બેસાડી કોઈએ પ્રોટેક્ટ કર્યું સિંહની સામે? હાય હાય સિંહ, હાય હાય સાંભળ્યું કોઈ દી હરણાઓનું? એને ખબર છે કે કુદરતનો કંઈક ક્રમ છે. બિલકુલ આપણો વારો નથી આવ્યો એટલે ભાગશાળી, બાકી આવી શકે. એમ હું તમને કહું, સરકારે એક વ્યવસ્થા કરવી જોઈએ. જે વ્યસનથી જે લોકો રોગી બને, ગરીબ હોય તો પણ એને એક સર્ટન સ્ટેજ આપી દો કે આજથી 5 વર્ષ પછી આ કાયદો લાગુ પડશે. એટલે ધારો કે આજે કોઈ ગરીબ છે અને વ્યસનને કારણે એ રોગ બન્યો તો એને કારવાર કાંઈ ન થાય, કાલે તમે બંધ કરી દો દવા તો મરી જાય. એટલે આપણે એવી અમાનવીય વાત ન કરીએ, પણ નવી પેઢીને તો સમજાવવું તો પડશે, ક્યાંક તો રોકવું પડશે. પહેલી વાત તો તમને જ્યારે ખબર જ છે કે તમાકુ જે છે એ હાનિ, તમે પેકેટમાં લખો, તમે ઉગાડો છો ખમરવા, તમે ખેતરમાં ઉગાડો ભલે, એની પછી જે તો પછી કે ટોબેકો પ્રોડક્શન અમે આમને તેમને, આપણી પાસે 2 ધારી તલવારો છે. તમાકુ ખરાબ છે એ જગતમાં કોઈએ કીધું ભાઈ તમાકુ સારી હો ભાઈ? ક્યાંય સાંભળ્યું જગતમાં, દુનિયામાં કે ભાઈ ગમે કોઈને થોડીક તમાકુ તમે ખાઈ લો, કોઈએ કીધું નહીં? તો તમે પેદા શું કામ કરો છો, એમ મારું કહેવાનું છે. બિલકુલ. કારણ કે એ પેદા કરી હું તમાકુ ખાઉં, હું બગડું, પછી મારો જે હોસ્પિટલમાં, હું સિવિલ હોસ્પિટલમાં પડ્યો રહું, સિવિલ હોસ્પિટલમાં જે સારો એક નાગરિક છે જે ટેક્સ ભરે છે વ્યવસ્થિત, અને અકસ્માતે એને કંઈક થયું છે, એ તો નિરોગી છે, નિર્વ્યસની છે, પણ હવે બેડ ઉપર હું હોતો છું 6 મહિના સુધી, કારણ કે મારા ફેફસા હળી ગયા છે, મને તો મારી તો હકાતો નથી, એટલે મારો બેડ ખાલી નથી. ત્યાંથી આ ભાઈનો વારો તો નથી આવવાનો. સિવિલ હોસ્પિટલની વાત કરું છું.
તો હું એ જ કહું છું કે સરકારે એક એવું કરવું જોઈએ કે ભાઈ જે વ્યસન માત્રથી કાંઈ રોગ થાય એને કોઈ સરકારી સુવિધા નહીં મળે ભવિષ્યમાં. હાલો હજી 5-10 વર્ષ 5 વર્ષ જવા દઈએ, હાલો કાલને કાલ કરીએ તો મેં કીધું વો હાપો થઈ જાય. પણ એક કે ભાઈ જે અત્યાર સુધીમાં ધારો કે આજથી 5 વર્ષ સુધીના જેટલા, આજથી 5 વર્ષ હો ત્યાં સુધીના જેટલા લોકો છે માફ, હવે ભગવાન એને સુખી રાખે, ગમે એમ કે અમે એને અમારાથી બનતી મદદ કરશું. પણ હવે જે જન્મ જ નથી આ પૃથ્વી ઉપર એને તો આ લાગુ પડે કે નહીં નિયમ? બિલકુલ. જે આ અવતરે જ નથી એને તો લાગુ પડશે ને. તો હવેથી આ તારીખથી જન્મનારા જેટલા બાળકો હોય એને 1-2 ફરજિયાત કે વ્યસન માત્રથી તમને કાંઈ રોગ થશે તો સોરી અમારી પાસે માગતા નહીં પાવલું. પણ બીજું તમે હજી બહુ લાંબી વાત છે. પહેલી જ વાત એ છે કે શા માટે ઉત્પાદન કરવું તમાકુનું, પ્રતિબંધ શું કામ નહીં? તો પછી આરડીએક્સ લ્યો ને, આરડીએક્સ એક વ્યવસ્થા તો છે ને, ક્યાંક ફોડવા હાટું જ છે ને. તો હાલો કાંક ઘરે ઘરે આરડીએક્સ નથી બનાવવા દેતા. બિલકુલ. તમે ન્યાય એમ તો આ તો તમારો બંદૂક છે, ફોડવા હાટું જ છે ને. તો લાયસન્સ લેવું કેટલું વાર લાગે છે આપણે જાણીએ છીએ, અને હોય તો ઢીસુમ કાન જ કોઈ કરવા દેતા. તો તમને એ બધું પ્રતિબંધ છે. તમાકુ ઉગાડો છો શું કરવા? તમે તબેલાને તાળા મારો પછી ઘોડા નાસી ગયા પછી શું કામનું? તમાકુ જ ન ઉગાડો. એટલે તમાકુ એટલે એ સહિત જેટલા વ્યસનો છે તે બધાય કહું છું, ખાલી તમાકુ નહીં. તમાકુ, ડ્રગ્સ, પાન મસાલા, ફાકી આપણે ખાઈએ છીએ, પછી બીજા વ્યસનો પણ કેટલાક છે. કેટલાકને મોબાઈલ ઉપર 24 કલાક મોબાઈલ જોવાનું છે, પછી આંખું ફૂટી જાય તો તને ભગવાન બચાવે. કેટલાકને બ્લુ ફિલ્મ જોવી છે, કોકને કાંઈક જોવું છે. બધાને તમારે ખરાબી જ જોવી છે. તો તમે ખરાબ છો તો તમને કોઈ સારા હોઈ શકે નહીં. એટલે તમને કહું છું કે 2 વસ્તુ છે. એક તો સરકાર લેવલે અને સમાજ લેવલે પણ આ કરવું જોઈએ કે ભાઈ જાગૃતિ જેવી વાતો, અને સરકાર આ નિયમ બનાવે. પણ બીજું કે આપણે મેં પહેલાં કીધું તેમ કે મોટા ભાગે આપણે એમ લખીએ છીએ કે ફલાણી બીમારીથી કંટાળી અને જે તે વૃદ્ધા હોય કે એણે આપઘાત કર્યો, સોરી, એમાં હજી આપણે ભીતરમાં નથી ઉતરતા. અને આ બધા એવા સેન્સિટિવ ઇસ્યુ હોય છે, કોઈ એમ કે ક્યાં લઈ દઈને માથે પડવું. તમે તપાસ કરજો, 60 થી 70% લોકો એ વ્યસનથી તો પીડિત હતા જ હતા, એનાથી વધુ પીડા એને એના સ્વજનો દ્વારા અપાતી પીડા હતી. એને સમજાતું, એને જે રીતે કેર કરવી જોઈએ, હાલાકી એણે ભલે પોતે ભોગવું જે કર્યું હોય તે, પણ સમાજ તરફથી એટલે કે એના કુટુંબ તરફથી, એના પરિવાર તરફથી જે મળવું જોઈએ પછીથી એ નહીં મળવાને કારણે પછી લોકોને જીવન ઓલા વ્યસનથી થયેલા રોગ કરતાં પણ વધુ ખતરનાક એને આ રોજની પીડા થતી હોય છે. એનું અપમાન, એનું આમ જેમ અવમાન, એને જોઈએ એવું દવા દારૂથી માંડીને કોઈ વસ્તુનું નહીં આપવું, અને હડસેલવું, એને યોગ્ય ખાવાનું ન આપવું થાય છે. હવે બેસો છણકા કરવા, એ બધું રોજ પીડાતા હોય લોકો. હવે એ લાચાર શું હોય કે રિકવરીની સંભાવના ઓછી હોય. એને ખબર છે કે આ કેન્સર છે. તો મોટા ભાગે કેન્સર એટલે આપણે સમજીએ કેન્સર એટલે કેન્સર એવું માની લઈએ છીએ. એટલે એક તો એને ખબર છે કે હું કેન્સરમાંથી ઊભો કે થવા ન થાય તો એની વય એવી હોય 60-70 વર્ષની હોય તો ઊભા માની લો કે રિકવર થાય તો શું, ન થાય તો શું. એટલે એ પછી જે આ પીડાઓ છે એને કારણે આ લોકો સુસાઇડ કરી લેતા હોય છે. અનેકો કિસ્સાઓમાં હું તમને જો આપણે ખેડૂતોના આપઘાતની પણ વાત જાણીએ છીએ, પણ બધા જ કિસ્સામાં ખાલી આ પાક નિષ્ફળ જાય એવું નથી હોતું. અનેકો કારણ હોય છે, પણ પછી બધું ડીંગે ઘણામાં હાલ્યું જાય છે. એને કારણે શું થાય છે કે સારા ખેડૂતને, સાચા ખેડૂત કે સાચા દર્દીને, સાચા લોકો એને પણ છે ને આને કારણે અન્યાય થાય. કારણ કે એક સંદેહવાળી વાત બહાર આવે એટલે બધા એને એ નજરે જોવા માંડે. પણ આ કેસમાં તો તમને કહું કે મોટા ભાગે કોઈ દર્દથી માણસ આપઘાત કરી લે એવું તો એણે 20 વર્ષ સહન ન કર્યું હોય. તમે સમજી લો કે 5 વર્ષ કાલને કાલ ખબર પડી મને કેન્સર થયું, સુસાઇડ કરેલું સમજી શકાય. પણ 10 વર્ષથી હું સમજતો હોઉં કે કેન્સર છે, પછી સુસાઇડ ન કર, પછી શું થાય છે કે પારિવારિક જે મળવી જોઈએ હૂંફ એ કદાચિત નથી મળતી હોતી. એટલે એનાથી કંટાળીને એમ લાગે કે હવે આ રિકવરીનો કોઈ અર્થ નથી, એટલે લોકો સુસાઇડ કરી લેતા હોય છે. અને મૂળ આપણું જે વિભક્ત કુટુંબ થવા માંડ્યું, પહેલાં સંયુક્ત હતું, એ કુટુંબની વિભાવના પૂરી થઈ ગઈ. હવે હુતી બેન એના છોકરા એટલા જ હોય. કોઈને ઘરડા માણસો ગમતા નથી. કરુણાની પરમસીમા છે આ તો કે ઘરડા માણસો હોય તો તમારો દરવાજો ખુલ્લો રહે. અત્યારે આપણે બારી બારણા બંધ કરીને હોય, તમે અંદર બેઠા હો, વડીલો હોય તો કમસે કમ દરવાજો ખુલ્લો રહે, કોઈક હેલો હાય કરે. પણ લોકોને ગમતું નથી. એને એમ લાગે છે કે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે. યંગ કપલ હોય બધા, એને એમ લાગે છે કે કોઈ વૃદ્ધનું હોવું એટલે અમારી પ્રાઇવસી ડિસ્ટર્બ થાય છે. એટલે એ લોકોને એમ માને છે કે વૃદ્ધ તો હોવા જ ન જોઈએ. એટલે હું કે આપણે કાંઈ ઉપાધિ નહીં. ભલે પ્રાઇવસીનો અર્થ કોઈ ખરાબી નથી હોતી કે બધા કંઈ આખી 24 કલાક ખરાબ કરે છે એવી કોઈ વાત નથી, વિકૃતિ કરે એવી વાત નથી હોતી. પણ એને એમ થાય છે કે મલાજો તો જાળવવો પડશે ને, વડીલ છે એટલે મર્યાદા તો જાળવવી પડે ને. હવે કોઈ નહીં, એક તો ટાઈમ ઓછો છે. આ બધા અત્યારે ફાસ્ટ યુગ એવો આવી ગયો છે, કોઈ પણ ફુરસત નથી. 1-2 કલાક મળતો એમાં બાપા બેઠા ચા બનાવજો, દીકરા વહુને એમ કે ચા બનાવજો, તો હવે બાપા બેઠા એટલે તમારે બીજી તો કાંઈ સંભવ નથી.
એટલે આ બધી જે વિટમણાઓ પેદા થઈ છે એને કારણે કુટુંબ વિભક્ત થયા છે, છૂટા છૂટા થઈ ગયા. અને ઘરડા લોકો હોય કે કોઈ પણ રોગિષ્ટ હોય, જો તમે જે કહો છો આપઘાત કરનારો કોઈ પણ વ્યક્તિ હોય, એ એકલતાથી વધુ મરી જાય છે વ્યસન કરતા પણ. સર એ વાત સાચી તમે કીધું, આપણે એ વાસ્તવિકતા પણ છે. પરંતુ બીજી તરફ સર આપણે એક નાના કિસ્સાની વાત કરીએ કે ભાઈ એક કોઈ દીકરી છે, એનો બાપ કાળજાના કટકાને જે રીતે વરાતો છે, કદાચ કોઈ વ્યક્તિ નાના વ્યક્તિએ સપના તો મોટા જ જોયેલા હોય, એ દીકરી સાસરે જાય છે, ખબર પણ નથી હોતી આ યુવક છે કે જે કોઈ છે એ વ્યસની છે, બાદમાં વ્યસની છે, કેન્સર થાય છે, અને પછી એ જે પીડા હોય છે ને ખાટલે કોઈની દીકરી એક પત્ની તરીકે જે સેવા કરતી હોય ને એ જે આખા શરીર ખદબદતું હોય એની વચ્ચે એમના પણ સપના હોય છે ને ટૂંક સમયમાં આપઘાત જેવા બનાવ પણ બનતા હોય છે, કોઈ રીતે મોતને ભેટતા હોય છે. આ નથી લાગતું સર આ ક્યાંક આ વાસ્તવિકતા વધુ છે અને એનો શું વાંક હોઈ શકે? આમાં કોઈ દીકરી છે એનો શું વાંક હોઈ શકે? બિલકુલ સાહેબ, આ તો બહુ સમજણવાળી વાતો છે અને દરેકને એમ લાગે છે કે આ જે આપણે અત્યારે ઉદાહરણ આપીએ છીએ કોકનું છે. જો આનું સોલ્યુશન કહું, દરેક પણ પોતીકું સમજી લે ને, મારી બેન સાસરે ગઈ હોય ને બનેવી ખાટલે પડ્યા હોય તો મને શું થાય, એટલું હું જો વિચારી લઉં તો આ પ્રશ્નનો અંત આવે છે. બિલકુલ. તો મને એમ છે કે કોકની વાત છે. જેમ કે આ 9 વર્ષનો બાળકે આપઘાત કર્યું, આપણે ડિબેટ કરીએ છીએ, મારો દીકરો હોત તો હું ડિબેટ કરત કે ખરખરો કરત? તમે સમજી લ્યો, દરેકમાં પ્રોબ્લેમ બસ આટલો જ છે. તમે પોતીકું નથી સમજતા. ભારતને આપણું નથી સમજવું ને, આપણે આ ઓફિસને મારે મારું નથી સમજવી, એટલે હું આને ગમે એમ કરીને ખૂંદવા ખુરશીને પણ ભલે તૂટી જાય મારે શું એમ કે, કારણ કે સેટ છે કરશે. એ પ્રોબ્લેમ છે. બસમાં બેસવું છે, મારે રૂનો લોંદો કાઢી લેવો છે, મારી ક્યાં છે સરકાર? એટલે ભાઈ આ જ પ્રોબ્લેમ છે. એમ તમારે આ જે વાત તમે કહો છો વ્યસનીમાં, કે 100% દરેક યુવક હોય કે યુવતી હોય, આપણે તો યુવક ઉપર વ્યસન એટલે યુવક એવું નથી હોતું, વ્યસની યુવતીઓ પણ હોય છે. પણ તમામને કહીએ છીએ આપણે, ભલા માણસ, તમને એક વસ્તુ કહું, તમે એમ કહો ને ભાઈ તમાકુની લત મને છૂટતી નથી, ઘણા એમ કહેતા હોય સામાન્ય રીતે, હું એક જ વાત એને કહું છું, તમે ક્યારે હજી તપાસ કરી લેવાની છૂટ, હું બોલું જે વાક્ય એ હજી તપાસ કરી લેવાની છૂટ. બિલકુલ. તમે ક્યારે ગધેડાને તમાકુ ખાતો ભાળ્યો છે? તમાકુના છોડ હોય છે, તમાકુ આસમાનમાંથી આવતી નથી, સીધી માણેક જેમ નથી બની જતી, તમાકુના છોડ હોય છે. તમે ગધેડાને ક્યારેય તમાકુ ખાતા ભાળ્યો છે ખરો? હવે જો લોકો ના પાડે કે ના અમે કોઈ દી નથી ભાળ્યો, તો હું એને કહીશ કે તમે જૂઠા છો. કારણ કે યા તો તમે ખુદ ખાવ છો તો તમે ગધેડા જ કહેવાઓ, યા જે ખાય છે એ ગધેડા છે. પણ રિયલ સેન્સમાં જે ગધેડો છે, હકીકતે ગધેડા નામનું જે પ્રાણી છે એ તમાકુના છોડ ખાતું નથી. આપની જાણ ખાતર ગાય, ભેંસ, આ બધા જ જાનવરો, પ્રાણીઓ જે છે, તમે જુઓ કેટલી, આમ તમે જુઓ તો ટેસ્ટ તો જવા દો, પણ સફાઈની દ્રષ્ટિએ પણ કેટલી ખરાબ વસ્તુ ખાય છે ને. ઉકરડા ચરવા, ઉકરડામાં ક્યાંય સાફ સુથરો ઉકરડો હોય ક્યારેય? એકદમ સુગંધિત મગ તો ઉકરડો એવું ક્યાંય સાંભળ્યું ના હોય. પછી એઠવાડ, બધું જ ભેગું, દાળ ભાત શાક સબરો, કાચું પાકું ફલાણું, એ ગાય કૂતરા ખાઈ જાય છે ને બધું, રાઈટ? એને કેમ કાંઈ નથી થતું? કાંઈ એને આફરો, આ તો પ્લાસ્ટિક ખાઈ જાય છે એટલે આફરો ચડે છે. પણ આપણે પેઢીઓથી જોતા આવીએ છીએ ને, ગાય સામાન્ય રીતે પેલા જમાનો તો જુદો હતો કે એ લોકો લીલું ઘાસ ખાતા. પણ હું તમને કહું, સિંહ જે છે એ બધા પ્રાણીઓને ફાડી ખાય, કાચાને, કાંઈ એને આફરા નથી ચડતા, કાંઈ મરી નથી, ક્યાં એના કાંઈ દવાખાને, ક્યાં કોઈ માંદા પડી નથી થતા. શું કામ? બધા જ પ્રાણીઓ નિર્વ્યસની છે. એકમાત્ર મનુષ્ય નામનું પ્રાણી છે, એને જગતભરના વ્યસનથી પીડિત છે. કોઈ દિવસ સિંહને ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ આજે મને કેન્સર થયું છે અને મારું માથું દુખે? ગાયે કીધું મારું માથું દુખે છે ભાઈ, હિંગડા ઉપર છે, અહીંયા મને મલમ ચોપડી દો? કોઈ દી કીધું? એને વઢિયારા ઢોર તમે જોવો છો ને, ગોરી બેતન ગાવરડી નદી કાંઠે ગામ, અને ઘુગરિયાળા ગોધડા તું રાજી થઈને દે રામ, એમ કરીને ટેસડા નથી કરતા હોતા. શું કામ? એ નિર્વ્યસની છે. આપણે 84 કરોડ યોનિમાંથી આપણી જાતને માનીએ છીએ કે માણસ બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. હાવ બુદ્ધિ વગરનું છે ભાઈ સાહેબ. તમારે શીખવું હોય તો આ બધા પાસેથી શીખો કે નિર્વ્યસની હોવાના ફાયદા શું. તમે ગધેડાને જુઓ, ઉકરડા ચરે છે તો ટાસકા જેવો થઈને ફરે, બળદને જુઓ આખી જિંદગી, તમે જુઓ આટલું ગાડું કાંધા ઉપર ધોહરી નાખીને ફરે છે, તોય તમે જુઓ હાહાકાર મચાવે, એને નાથવો પડે, 3 જણાએ ટીંગાઈ રહેવું પડે, તો એ તો એ બળુકા ઊભા રહ્યા છે, બાકી ઊભા નથી રહેતા. તો શું કામ? કારણ કે એ નિર્વ્યસની છે. જે નથી ખાવા જોગું એ નથી ખાતા. એમ તો સિંહ મેં કીધું હરણા ખાઈ જાય છે, પણ એનો ખોરાક છે ઈશ્વરે નિર્મિત કરેલો છે. એટલે તમે હું રીંગણા ખાઈ તો આપણો નથી ચડતા, તમાકુ ખાવ ને ડખે ચડીએ તો જ માથાકૂટ છે ને. રીંગણા બટેટાથી ક્યાં કાંઈ થાય છે? દાળ ભાતથી ક્યાં કાંઈ થાય છે? પણ મારે બ્રાન્ડી લગાવી લેવી છે તો પછી તો ભાન ભૂલવાનો જ છું.
એટલે તમને કહું છું કે આપણે શીખવું એ જોઈએ કે આપણે વાત કરીએ છીએ કે ફલાણી દીકરીને દુઃખી થઈને પાછી આવી આ પ્રકારે, પછી એણે સુસાઇડ કરી લીધો ફલાણા, એના કરતાં દરેક માણસ ક્યારેય આવા સમાચાર છાપામાં આવે કે મીડિયામાં આવે ને તો દરેકે માનું આ મારી બેન હોય તો બિલકુલ બસ તો પતી જશે બધી વાત, મારો ભાઈ હોય તો, મારા ફાધર હોય તો, મારી મમ્મી પપ્પા હોય તો, આવું જ્યારથી માનવા માંડશે ને ત્યારથી શું થશે એ કહું છું કે તો ધારો કે હું વ્યસની છું અત્યારે અને મેં જોયું ને તમને આ જોતી વખતે એમ લાગ્યું કે આ જગદીશભાઈ મારા જ ભાઈ છે તો તમે મને એટલીસ્ટ કહો ને જગદીશભાઈ, કાલ મેં એક ટીવીમાં સમાચાર જોયા, આપણે જોઈ ન શક્યા એવા રૂવાડા ઊભા થઈ જાય એવા સમાચાર હતા અને મને ખબર છે તમે તમાકુ ખાવ છો, મહેરબાની કરીને યાર ખાવમાં આપણે કમસે કમ આ બહુ ખરાબ છે એટલું થાય ને. હમણાં થોડાક દિવસ પહેલાં મારા ભાઈ ઝચકી ગયો ને જાગીને ફોન આવ્યો 4 વાગ્યામાં 4 વાગ્યામાં ફોન આવે એટલે સમજીએ આપણે કંઈક સમથિંગ ઇઝ રોંગ તો જ ફોન આવે ને, ભાઈ કેમ છે તું? મેં કહ્યું હા બોલ ને બેટા, કે આનંદમાં તમે ભાઈ આનંદમાં? મેં કહું હા આનંદમાં, હું તો લહેર કરીએ શું છે? બસ તો હવે સવારે વાત. પછી મને કીધું મને એક એવું સપનું આવ્યું કે ક્યાંક તમારું અજુગતું થયું એટલે મને મારાથી રહેવાનું એટલે મેં ફોન કર્યો. આ તમારી લાગણી છે તો ને? એવી દરેક માણસો જે વ્યસનીની, આ વ્યસની કોઈ ડિબેટનો વિષય નથી, સમાચારનો વિષય આમ નથી, તમે વાંચીને મૂકી દો. એ વાંચ્યા પછી તમારી આસપાસમાં જે લોકો આવા હોય એને તમે કહેતા રહ્યો ભાઈ તું મારો ભાઈ કે મિત્ર કે બાપ કે મમ્મી કે પપ્પા છો, આ વ્યસનથી આવું થાય છે, પ્લીઝ ન કરો, અમારે કોઈક દિવસ રોવાનો વારો આવશે, તો આ બધું નિરાકરણ આવી જાય. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાયા હતા જગદીશ મહેતા સર, અને ઉદાહરણ સાથે સારી રીતે વાત કરી છે. અને આપઘાત કોઈ વિકલ્પ ન હોઈ શકે કારણ કે આફત બાદ જ અવસર હોય છે અને અંધકાર બાદ જ ઉજાસ હોય છે.